નમસ્કાર, જીએસટીવીની વિશેષ રજૂઆત આદ્યશક્તિની આરાધનામાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, નવરાત્રીના પ્રથમ દિવસે માં શૈલપુત્રીની આરાધના કરવામાં આવે છે. શૈલ એટલે પર્વત અને આ પર્વતપુત્રી એટલે માં દુર્ગાનું પ્રથમ રૂપ શૈલપુત્રી, જે પાર્વતી અને હેમવતી રૂપે પણ પ્રસિદ્ધ છે. માર્કંડેય પુરાણમાં હિમાલય પુત્રી શૈલપુત્રીને પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે. વૃષભ પર બિરાજિત છે શૈલપુત્રી, જેના જમણા હાથમાં કમળનું પુષ્પ શોભાયમાન છે. આ નવદુર્ગાઓની પ્રથમ નવદુર્ગા છે. તો કેવી રીતે રીઝવવી માં શૈલપુત્રીને, જાણીશું આદ્યશક્તિની આરાધનામાં. તો કેવી રીતે કરવી માં શૈલપુત્રીની આરાધના અને શું નવરાત્રીના પ્રથમ દિવસનું મહત્વ છે તે જાણીશું શાસ્ત્રીજી સ્નેહલભાઈ પાસેથી. સ્નેહલભાઈ, આપનું સ્વાગત છે. જય ભગવાન. જય ભગવાન. સ્નેહલભાઈ, સૌપ્રથમ આપને પૂછવા માંગીશ કે પ્રથમ નોરતું છે માં શૈલપુત્રીની પૂજા આરાધના કરવામાં આવશે, તેનું શું મહત્વ છે અને પ્રથમ નોરતાનું શું મહત્વ છે? શૈલપુત્રી પ્રથમ નવદુર્ગાની અંદર એનું મુખ્ય સ્વરૂપ બતાવવામાં આવ્યું છે. એકહ પ્રથમ, પહેલો જેને કહેવામાં આવે છે એ શૈલપુત્રી છે. જગતની અંદર આરાધનાનો આરંભ જીવનની અંદર ધૈર્યથી, ધીરજથી અને મનને સંયમની અંદર રાખી અને આદ્ય શક્તિ જગદંબા નવદુર્ગાના શક્તિને આ નવ દરવાજા વાળા શરીરની અંદરથી આત્માને જાગૃત કરવા માટે ધૈર્યની જરૂર છે, ધીરજની જરૂર છે અને સંસારની અંદર શક્તિની જરૂર છે. શક્તિ વગર શિવ અને શિવ વગર શક્તિ બંને અધૂરા છે. માટે આપણે માતાજીની આરતીમાં ગઈએ છીએ, શિવ શક્તિની આરતી જે કોઈ ગાશે, માજે ભાવે ગાશે, ભણે શિવાનંદ સ્વામી સુખ સંપત્તિ થાશે. શિવ એટલે કલ્યાણ. શિવનો અર્થ જાણીએ છીએ આપણે, કલ્યાણ છે. પણ જે શક્તિ આ સંસારમાં કલ્યાણના માટે ન હોય એ શક્તિ જીવનમાં વિનાશ જ નોતરે છે. માટે તમારી અંદર રહેલી છુપી શક્તિને જાગૃત કરવા, તમારી રહેલી શક્તિઓનો વિકાસ કરવા, તમારી શક્તિઓને પોષવા આ નવદુર્ગાની અંદર પ્રથમ શૈલપુત્રીની પૂજા બતાવી છે. શૈલ એટલે કે હિમાલય અને હિમાલયના પુત્રી એટલે એમનું નામ છે શૈલપુત્રી. જે પોતે સંસારની અંદર અચળ છે, સંસારની અંદર જે પ્રતીક છે ધૈર્યનું, એમના પુત્રી છે. એટલા માટે તેમને શૈલપુત્રીના નામથી ઓળખવામાં આવે છે. માતાજીને શૈલપુત્રીનું આ મહત્વ છે. શૈલપુત્રીના નામ પાછળ શું રહસ્ય રહેલું છે? માતાજી પ્રથમ દક્ષ પ્રજાપતિના પુત્રી તરીકે, આપ આ બધા વાતને જાણો જ છો, ભક્તજનો મિત્રજનો પણ આ વાતને જાણે જ છે કે પૂર્વ જન્મમાં દક્ષના પુત્રી તરીકે માં સતી હતા અને શિવજીની ના હોવા છતાં સ્ત્રી હઠની આગળ શિવજીને પણ નમવું પડ્યું. શિવજીની અનિચ્છાએ, શિવજીની ઈચ્છા નથી પણ શિવજીની અનિચ્છાએ પણ સતીજી પોતાના પિતા દક્ષ પ્રજાપતિના ત્યાં યજ્ઞની અંદર હાજરી આપવા માટે કનખલ ક્ષેત્રની અંદર જાય છે અને માતા સિવાય તેમને કોઈ આદર કે પ્રેમ આપતું નથી. પોતાની સગી બહેનો પણ
એમની મસ્કરી કરે છે, એમની હાંસી ઉડાવે છે. પિતા પણ આમંત્રિત વગર ઉપસ્થિત દીકરીને, સતીને તિરસ્કારની ભાવનાથી જુએ છે. અને તેથી જ પોતાનું અપમાન, અને એથી પણ વધુ દક્ષ રાજાના યજ્ઞની અંદર શિવજીનો યજ્ઞ ભાગ નથી, શિવજીનું સ્થાન નથી, આવું જોઈ અને માં સતી પોતે ક્રોધાગ્નિથી અંગૂઠાથી અગ્નિ ઉત્પન્ન કરી અને યજ્ઞની અંદર સમાઈ જાય છે. આ વાતના સમાચાર કૈલાસાધિપતિ ભગવાન ભોળાનાથને થાય છે. ભોળાનાથ પોતાની જટાની અંદરથી વીરભદ્ર નામના દૂતને ઉત્પન્ન કરી અને યજ્ઞનો વિધ્વંસ કરે છે. અને મા સતીનો અડધો બળેલો દેહ, જે દાવાગ્નિથી અડધો બળી ગયેલો છે, જેની અંદર પ્રાણ નથી, એવો દેહ લઈ અને ભગવાન શિવ તાંડવ કરે છે. ત્યારે ભગવાનના તાંડવથી, ભગવાનના હાથથી આ સંસાર, આ પાતાળ, આ પૃથ્વીલોક, આ બધું જ ડોલવા લાગે છે. દૈત્યો અને દાનવો પણ મનની અંદર વિચાર કરે છે કે જો આમને આમ ચાલ્યું તો પૃથ્વી ફરીથી પાછી જળની અંદર સ્થિર થઈ જશે. વિષ્ણુ ભગવાનની પાસે જઈ સર્વ દેવતાઓ ભગવાનને પ્રાર્થના કરે છે. અને શિવજીએ જ અર્પણ કરેલું સુદર્શન ચક્રથી માતાજીના અંગના સુદર્શન ચક્ર વડે વિષ્ણુ ભગવાન 51 ભાગ કરે છે. અને 51 ભાગ જે જગ્યા ઉપર પડે છે ત્યાં હાલમાં માતાજીના શક્તિપીઠોની પૂજા થાય છે. બેન, પાકિસ્તાનની અંદર માતાજીનું બલુચિસ્તાનની અંદર હિંગળાજમાની શક્તિપીઠ છે. જી. બાંગ્લાદેશની અંદર માતાજીની શક્તિપીઠ છે. શ્રીલંકાની અંદર માતાજીની શક્તિપીઠ છે. બ્રહ્મદેશની અંદર, આજનું જે બર્મા કહીએ છીએ, બર્માની અંદર માતાજીની શક્તિપીઠો છે. આવી માતાજીની શક્તિપીઠો ત્યાં પડી છે. એટલે જ્યાં જ્યાં માતાજીના શરીરના ટુકડા પડ્યા ત્યાં ત્યાં શક્તિપીઠની સ્થાપના થઈ. શક્તિપીઠની સ્થાપના થયેલી છે. અને તમે પ્રશ્ન પૂછો કે પ્રથમ શૈલપુત્રી શું કામ, શૈલપુત્રીનું આટલું મહત્વ શું કામ? જ્યારે એમનો બીજો જન્મ શૈલરાજ હિમાલયના ત્યાં બીજો જન્મ થયો, હિમાલયના ત્યાં એમનો જન્મ થવાથી તેમને શૈલપુત્રીના નામથી ઓળખવામાં આવે છે. દક્ષ પ્રજાપતિના પુત્રી સતીનો બીજો જન્મ હિમાલયના ત્યાં થયો છે. અને પાર્વતી સંબાનું સ્વરૂપ છે. તેથી માતાજીને પાર્વતી સ્વરૂપ શૈલપુત્રી, જે ધીરજનું પ્રતીક બતાવ્યા છે, તેથી શૈલપુત્રીને પ્રથમ આ જગતની અંદર પૂજવામાં આવે છે. જી સ્નેહલભાઈ, શૈલપુત્રી માતાનું જે સ્વરૂપ છે તે શું સૂચવે છે? જીવનની અંદર ધૈર્ય, જીવનની અંદરની સહનશીલતા, જીવનની અંદર તપશ્ચર્યા અને સર્વ પ્રકારની ધીરજ. શૈલપુત્રીનું સ્વરૂપ આ જ સૂચવે છે. જેવો વૃષભની ઉપર બિરાજમાન છે માતાજી, વૃષભ એ ધર્મનું પ્રતીક છે. આપ સૌ કોઈ જાણો છો, આ જગતની અંદર પહેલા અને છેલ્લા જ એક એવા વરરાજા હતા, આજ સુધી એવી જાન બીજા કોઈની નીકળી નથી, કદાચ નીકળી શકે એમ પણ નથી. એ જ વરરાજા હિમાલયના ત્યાં વૃષભની ઉપર, એટલે કે બળદની ઉપર, જેને આપણે આખલો કહીએ છીએ, આખલાની ઉપર બેસી અને લગ્ન કરવા ગયેલા. બીજા વરરાજા હોય સામાન્ય, સેના ઉપર બેસીને જાય, એટલે કે ઘોડા ઉપર બેસીને જાય, હાથમાં શું રાખે? તલવાર રાખે. અને જ્યારે બ્રાહ્મણ ત્યાં વરરાજા બેઠા હોય, માયરાની અંદર પૂજા ચાલતી હોય, લગ્નનો સમય થાય, કન્યા પધરાવો સાવધાન એવું બોલવામાં આવે, અને ત્યારે વચ્ચે અંતરપટ રાખી અને બ્રાહ્મણો મંગળાષ્ટક, મંગળ અષ્ટકનો જપ કરે અને ત્યારે બોલે છે, દાંપત્યો હો સાવધાન. હજુ પણ વરરાજા તું સાવધાન થઈ જજે,
કારણ વેગીલો પવન વેગ તારો ઘોડો છે, હાથમાં તલવાર છે, આ જગતને તું જીતી શકે એમ છે. જ્યારે વૃષભની ઉપર બિરાજમાન શિવજી, સંગે ભસ્મ સ્મશાનની ચોળી, સંગે રાખે સદા ભૂત ટોળી, ભૂતોની ટોળી લઈ ભસ્મની ચોળી વૃષભ ઉપર બિરાજમાન થઈને લગ્ન કરવા ગયા છે. લગ્ન કરવાની ના નથી, કામનાની અંદર ફસાવું નહીં, કામનાની અંદર રહેવું નહીં. એટલે જ વૃષભની ઉપર બેસીને શિવજી લગ્ન કરવા ગયા. માતાજી વૃષભની ઉપર બેઠા છે, ધર્મની ઉપર બિરાજમાન છે. શક્તિ આ સંસારની અંદર ધાર્મિક હશે, ધર્મની ઉપર બિરાજમાન હશે, ધર્મરૂપી કર્મ હશે તમારા, તો એ કર્મ તમારા જીવનની અંદર તમને યશ, કીર્તિ અને જીવનની અંદર ઉન્નતિ આપશે. માતાજીએ શ્વેત કલરના વસ્ત્ર અલંકાર ધારણ કરેલા છે. ધૈર્ય વાળું તેમનું જીવન છે, શાંતિપૂર્ણ જેમનું જીવન બતાવ્યું છે. માતાજીએ હાથની અંદર ત્રિશૂળ ધારણ કર્યું છે. જીવનના 3 પ્રકારની દુઃખો, 3 પ્રકારની વ્યાધિઓ, 3 પ્રકારની જરા, 3 પ્રકારના દુઃખો, આને દૂર કરવા માતાજીએ ત્રિશૂળ લીધું છે. આધિ, વ્યાધિ અને ઉપાધિ, દુઃખ, દારિદ્ર્ય અને દૌર્ભાગ્યને દૂર કરવા જીવનના સર્વ પ્રકારના સત્વ, રજ અને તમ, આ 3 પ્રકૃતિને પોતે માં જગદંબા પોતાના ત્રિશૂળ વડે દૂર કરે છે. જીવનની અંદર 3 પ્રકારની સુખ અને સમૃદ્ધિઓને આપવા માતાજીએ હાથની અંદર ત્રિશૂળ ધારણ કર્યું છે. તનનું સુખ મળે, કારણ નિરોગી, સ્વસ્થ અને સુંદર શરીર હશે તો જ જીવન જીવવાનો આનંદ આવશે. માટે સંસારની અંદર શરીરને શુદ્ધ રાખો. શૈલપુત્રી જગદંબા આદ્યશક્તિ આનું જ સૂચન કરે છે. જીવનની અંદર મન પ્રસન્નતાની અંદર રાખો. સુખ અને દુઃખ, તડકો અને છાંયડો, ધન સંપત્તિ આ સંસારની અંદર તડકાને છાંયડાના જેવી છે. સુખ અને દુઃખ તો તડકાને છાંયડા જેવું છે. એ આગળ અને પાછળ ચાલ્યા જ કરવાનું છે, ચક્ર ગતિમાન થયા જ કરવાનું છે. પણ જીવનની અંદર મન પ્રસન્નતાની અંદર રાખો. મનના જીવનની અંદર રાજા બનો. મનના આ સંસારની અંદર મનની ઉપર કાબુ મેળવો. એટલા માટે જગદંબા આદ્ય શક્તિએ મનનું સુખ બતાવ્યું છે. અને આ સંસારિક વ્યવહારિક જીવન જીવવા માટે કલિકાલની અંદર ધનની પણ એટલી જ જરૂર છે. તન, મન અને ધન આ ત્રણેયને આપનારમાં જગદંબા શૈલપુત્રી પોતે સફેદ કલરના વસ્ત્ર અલંકાર ધૈર્યનું પ્રતીક બતાવ્યું છે, શાંતિનું જે પ્રતીક છે, એવા માતાજીના શૈલપુત્રીની આરાધના પ્રથમા પહેલા દિવસે કરવી શુભ અને સારું ફળ આપનારી છે. એટલે માતાજીની પ્રથમ પૂજા કરવામાં આવે છે. પ્રથમ નવરાત્રમાં જ્યારે ઘટ સ્થાપન કરીએ ત્યારે માતાજીનું પ્રથમ દિવસે આરાધના કરવી એવી શાસ્ત્રની અંદર અને માર્કંડેય પુરાણની અંદર અને દેવી ભાગવતમાં પણ આનો વિશેષ ઉલ્લેખ બતાવેલો છે. જી સ્નેહલભાઈ, તમે અમારી સાથે જોડાયેલા રહેશો. આગળ પણ માં શૈલપુત્રી વિશે ઘણી બધી વાતો તમારી પાસેથી જાણીશું. તો દર્શક મિત્રો, આગળ પણ માતા શૈલપુત્રી વિશે ઘણી બધી વાતો તમને પણ જણાવીશું. હાલ સમય છે બ્રેક લેવાનું. લઈએ બ્રેક.